આપણે પીપલ વૃક્ષને જલ અર્પણ કરીએ, વટ વૃક્ષને જલ અર્પણ કરીએ, બિલ્વ વૃક્ષને જલ અર્પણ કરીએ, તુલસીને જલ અર્પણ કરીએ, સૂર્યનારાયણને જલ અર્ઘ અર્પણ કરીએ છીએ, મહાદેવને જલાભિષેક કરીએ છીએ. શા માટે? પિતૃની તૃપ્તિ માટે છે. તેના પિતૃ બધા સંતુષ્ટ થાય. અને આપણને સૌને ખબર છે, આપણા ઘરમાં કંઈ પીડા હોય ને આપણે કોઈ વિદ્વાન આચાર્ય પાસે જઈએ તો વિદ્વાન આચાર્ય એ જ કહેશે કે તમારા પિતૃ અતૃપ્ત હોય તો જ આવું બધું તમારા પરિવારમાં થાય. પિતૃઓને તૃપ્ત કરવા માટે આપણે જલ અર્પણ કરીએ છીએ. તેથી પિતૃ તૃપ્ત રહે, પિતૃ રાજી રહે તો આપણા ઘરમાં સુખ શાંતિ રહે. ઘણા માણસો આ વસ્તુને માનતા નથી, પણ માનવું જ પડે. આપણા શાસ્ત્રોમાં, આપણા ધર્મગ્રંથોમાં જે કંઈ આપણા માટે કહ્યું છે એ બધું જ આપણા સુખ માટે હોય છે. જેને પિતૃનું શરીર મળે છે, પ્રેતનું શરીર મળે છે, તે પોતાની જાતે પાણી પી શકતા નથી. તેથી તેને પાણી પાવું પડે છે. આપણે પિતૃને પાણી શા માટે અર્પણ, જલ શા માટે અર્પણ કરીએ? તો કે પિતૃ પોતાની જાતે જલ પી શકતા નથી, તેથી તેને આપણે જલ અર્પણ કરવું પડે.